નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગરના લાલપુર રોડ ઉપર આવેલા ચિલ્ડ્રન હોમ ખાતે ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ તેમજ સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિકલાંગ ભાઈ બહેનો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જામનગરના લાલપુર રોડ ઉપર આવેલા ચિલ્ડ્રન હોમમાં ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ તેમજ સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિકલાંગો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટ્રસ્ટ દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં જઈ વિકલાંગ ભાઈ બહેનોને નવા સાધનો માટે મેપિંગની કામગીરી કરવામાં આવી છે, જે અંતર્ગત જામનગરમાં પણ વિકલાંગ ભાઈ બહેનોના નવા પગ માટે મેપિંગની કામગીરી કરવામાં આવી હતી। અત્યાર સુધીમાં 680 દર્દીઓનું મેપિંગ કામગીરી કરાઈ ચૂકી છે, જે તમામ વિકલાંગ ભાઈ બહેનોને સોમનાથ ખાતે તેઓના જીવનમાં એક નવી ઉર્જા આવે તે હેતુસર આર્ટિફિશિયલ પગ અર્પણ કરવામાં આવનાર છે। મારું નામ ડૉક્ટર જયમિત પારેખ છે। હું શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિમાં એઝ અ એચઓડી તરીકે છું અને મારી સાથે સોમનાથ ટ્રસ્ટના પ્રતિનિધિ તરીકે ડૉક્ટર દેવસીભાઈ વાજા છે। શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અને સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો માટે સાધન સહાય કેમ્પ યોજેલ છે। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અમે દરેક જિલ્લામાં જઈને જે તે જિલ્લામાં દર્દીનું મેઝરમેન્ટ લઈએ છીએ। પછી એ લીધેલ મેઝરમેન્ટને દર્દીને જે સાધન સહાય વિતરણ કરવામાં આવશે એ સોમનાથ મુકામે કરવામાં આવશે અને આ રીતે અમે અત્યાર સુધીમાં 680 જેટલા દર્દીઓનું માપ લીધેલ છે અને જેમનું વિતરણ સોમનાથ ટ્રસ્ટ ખાતે એક તારીખ નિશ્ચિત થયા પછી કરવામાં આવશે। જામનગરની અગ્રણી સહકારી બેંક ધી નવાનગર કોઓપરેટિવ બેંક લિમિટેડની 46મી વાર્ષિક સામાન્ય સભા કુંવરબાઈ ધર્મશાળા ખાતે યોજવામાં આવી હતી। સભાની શરૂઆતમાં બેંકના ચેરમેન પ્રદીપભાઈ વાઘરે બોર્ડના સભ્યો, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તથા મીટિંગમાં ઉપસ્થિત તાજેતરમાં નિવૃત્ત થયેલા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તથા સભાપતિઓનું સ્વાગત કરેલું। ત્યારબાદ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન જાનવીબેન શાહ દ્વારા બેંકની પ્રગતિ અહેવાલ આપવામાં આવ્યો હતો, જેમાં બેંકની વર્ષાંતરે રહેલી ₹959.6 કરોડ જેવી ડિપોઝિટ, ₹355.27 કરોડ જેવી ધિરાણ, ₹661.94 કરોડના રોકાણો તથા ₹24 કરોડના કાર્યકારી નફા જેવી બેંકનો નાણાકીય સદ્ધરતા તથા નફાકારકતાનો અહેવાલ રજૂ કર્યો હતો। સીઈઓ રશ્મિકાંત પાઠ અને આસિસ્ટન્ટ જનરલ મેનેજર અજયભાઈ શેઠ દ્વારા વાર્ષિક સામાન્ય સભાની કાર્યવાહી આગળ વધારેલી હતી અને અલગ અલગ એજન્ડા મુજબ સભ્યપદોને માહિતી આપી મંજૂરી મેળવવામાં આવી હતી। બેંકના ચેરમેન પ્રદીપભાઈ વાઘર દ્વારા સભાપદોની વાર્ષિક ભેટ બાબતે સભા સાથે વિચાર વિમર્શ કરેલા। આ ઉપરાંત પોતાના પ્રાસંગિક પ્રવચનમાં બેંકની હાલની સ્થિતિ તેમજ ભૂતપૂર્વ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મજબૂત નાણાકીય સ્થિતિ સાથે બેંકમાં સોંપાયેલા જે ઉત્તરોત્તર વધારે નફો કરવા પર પ્રયત્નો ચાલુ કરવા રહીશું તેવી ખાતરી આપી હતી। આ ઉપરાંત બેંકના વાઇસ ચેરમેન ચેતનભાઈ ખટ્ટર દ્વારા સભાપદોના પત્રો તેમજ મૌખિક રજૂઆતોના સંતોષકારક ઉત્તરો પાઠવેલા હતા। બેંકના વિવિધ અધિકારીઓ અને કર્મચારી ગણે સુંદર વ્યવસ્થા ઊભી કરેલી તેમજ બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર અજયભાઈ શેઠે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું। નવાનગર બેંકની 46મી વાર્ષિક સભા, એમાં અમારી બેંકે ઘણી પ્રગતિ કરી છે। અત્યારે અમારી બેંકનું થાપણ 959 કરોડ પહોંચેલી છે। અમારી બેંકનું ધિરાણ 2024ની માર્ચ સુધીમાં 355 કરોડ સુધીમાં અમે ધિરાણ કરેલું છે અને અત્યારે 5 મહિનામાં વધારે કરીને 425 કરોડ સુધી અમે ધિરાણ પહોંચી ગયા છે। બેંક કાયમ અમારા સભાસદોની સગવડતા અને સહાયતા પૂરેપૂરી થાય એ રીતે અમે કામ કરી રહ્યા છીએ। બેંક દરેક સભાસદોને તબીબી સહાય દીઠ 15,000 રૂપિયા તબીબી સહાયના અમે આપીએ છીએ દર વર્ષે અને મરણોત્તર સહાય પણ એ રીતે અમે 15,000 રૂપિયાને આપીએ છીએ।
બેંક ચાલુ વર્ષે બેંકે 24 કરોડ રૂપિયાનો નફો કર્યો છે અને એની બધી ગવર્મેન્ટની નિયમ પ્રમાણે, આરબીઆઈના નિયમ પ્રમાણે બધી એની ફાળવણી કરી છે અને સભાસદોને અમે 15% લેખે ડિવિડન્ડ જાહેર કર્યો છે. હાલ કોઈ સુવિધા નવી વધારવાની? હા, જે સુવિધા અમે આપીએ છીએ એમાં એક સજેશન અમને મળેલું છે કે એક જ દિવસમાં કોઈને પણ કાંઈ અકસ્માત થયો હોય કે એ રીતે અમારો નિયમ એવો છે કે એક દિવસ પછી અમે તબીબી સહાય આપીએ છીએ, હોસ્પિટલાઇઝ હોય તો એ અમને સૂચન મળ્યું છે. એનું અમે બોર્ડમાં એ સૂચનનો સ્ટડી કરી અને એમાં અમે જરૂર આગળ વધશું તબીબી સહાય માટે. જામનગરમાં ગત મોડી રાત્રે અંદાજિત 100 જેટલા બાળકોને ભાત આરોગ્યા બાદ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી. જામનગર શહેરના હાપા વિસ્તારમાં એલ્ગન સોસાયટી વિસ્તારમાં મોડી રાત્રે ઘટના બની હતી, જેમાં ગણેશ મહોત્સવ પ્રસાદીમાં મસાલા ભાતની પ્રસાદી લીધા બાદ 100 જેટલા માસૂમ બાળકોને ઝાડા ઉલટી થતા જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેની સાથે 100 બાળકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેથી અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. તમામ બાળકોને સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રાત્રે જ રજા આપવામાં આવી હતી. હાલ તમામ બાળકો ભયમુક્ત હોવાનું જાણવા મળતા ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળતા તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી હતી અને ભાતના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. હું ડૉક્ટર મૌલિક શાહ, એસોસિએટ પ્રોફેસર ઓફ પીડિયાટ્રિક્સ, એમપીસા મેડિકલ કોલેજ જામનગર. ગત રાત્રિએ હાપા ખાતેથી એક સાથે અંદાજે 50 જેટલા બાળકો જેમને એક ભોજન આરોગ્ય પછી ઝાડા ઉલટીની તકલીફ સાથે અત્રેના પીડિયાટ્રિક ઇમરજન્સી વિભાગ ખાતે લાવવામાં આવેલા હતા. આમાંના મોટા ભાગના બાળકોને તપાસ અને સઘન સારવાર આખી રાત ચલાવ્યા પછી સવારે ભયમુક્ત જણાતા બધાને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. માત્ર 2 બાળકો કે જેમની તબિયત વધારે સિરિયસ હતી અને ગંભીર હતી એમને અત્રે પણ આપણે દાખલ રાખી અને આઈવી ફ્લુઇડ વગેરેની સારવાર ચાલુ છે, પણ બંને બાળકો પણ ભયમુક્ત છે. FSO DB પરમાર, જામનગર મહાનગરપાલિકા. ગત રાત્રિના જામનગર હાપા વિસ્તારમાં રવિ પેટ્રોલ પંપ વાળી ગલીમાં એલ્ગન સોસાયટીમાં ગણેશ પંડાલમાં રાત્રે પૂજા અર્ચના બાદ 1100થી વધુ લોકોનું વઘારેલા ભાત અને છાશ પ્રસાદ તરીકે આયોજન કરેલ અને એમાં એટલા માણસો જમેલા જે રાતના 10:30 લગી આ પ્રોગ્રામ જમવાનો ચાલેલ હતો. ત્યારબાદથી રાત્રિના 12:30થી લોકોને ઉલટી થવાની ફરિયાદો મળતા આવા 70થી 80 લોકોને જીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવેલ હતા અને જે પૈકી મોટાભાગના લોકોને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપીને રજા અપાઈ ગઈ હતી. અત્યારે આરોગ્યની ટીમ દ્વારા જણાવ્યા અનુસાર 2 લોકોને હજુ ટ્રીટમેન્ટ ચાલુ છે. અત્રે અમે સવારે રૂબરૂ તપાસ કરેલ અને અત્યારે પણ આવેલ અને એ દરમિયાન અમને એ વઘારેલા ભાત અને છાશના સર્વેલન્સ સેમ્પલ મળી જતા આ સેમ્પલ અત્યારે લઈ લીધેલ છે અને ફોરેન્સિક માટે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી ચાલુ છે. જામનગરના પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં આજે કેન્દ્રની ટીમના સદસ્યોએ રૂબરૂ મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું, જેમાં કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ભારત સરકાર દ્વારા ગુજરાતના પૂર અસરગ્રસ્ત વિસ્તારના સર્વે માટે 7 સદસ્યોની ટીમ બનાવવામાં આવી છે, જે રાજ્યમાં પૂર અને અતિ ભારે વરસાદ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી સ્થિતિ અંગે માહિતી મેળવી રહી છે. રાજ્યના વડોદરા, ખેડા, આણંદ અને સુરેન્દ્રનગરની મુલાકાત બાદ આ ટીમના સદસ્યો જામનગર પહોંચ્યા હતા, જ્યાં તેઓએ અસરગ્રસ્ત વિસ્તારના મુલાકાત કરી હતી અને કલેક્ટર BK પંડ્યા સહિત અધિકારીઓ સાથે બેઠક કરી રાહત સહાય અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ આ ટીમ કેન્દ્ર સરકારને તેમનો અહેવાલ સુપરત કરશે. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર DN મોદી, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, DDO વિકલ્પ ભારદ્વાજ અને ઉચ્ચ अधिकारियों उपस्थित रहा था. सरकार ने ये बताया कि यहाँ पे गुजरात में जो बाढ़ की स्थिति रही है उसके आधार पर भारत सरकार ने आदेश देकर एक 7 सदस्यों की टीम का निर्माण करके विभिन्न विभागों का और फील्ड में अलग अलग जिलों का दौरा करने के लिए भेजा है. तो हमने बड़ौदा,
खेड़ा, आनंद, सुरेंद्रनगर होते हुए हम जामनगर आए हैं। जामनगर द्वारका देखते हुए दूसरी हमारी एक सब टीम है, वो भुज कच्छ वगैरह एरिया में भी गई हुई है, वो भी आज शाम को इधर आएंगे। तो हम राज्य के स्तर पे भी बैठक की है, जिलों में भी कलेक्टर से आंकड़े ले रहे हैं। उसके आधार पे हम फील्ड में जाकर देख रहे हैं कि वस्तुस्थिति क्या है, और उसके आधार पर हम अपनी रिपोर्ट तैयार करके केंद्र सरकार को दें। તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ, ફેસબુક પર લાઇક કરો, શેર કરો.